पिलर ऑफ इकोनॉमी शो प्रेजेंटिंग बाय सूर्यश्री ब्लॉक्स, बिल्डरों की पसंद यानी सूर्यश्री ब्लॉक्स, को पावर्ड बाय ऑर्बिस एलिवेटर एंड एसोसिएट विथ संपत ग्रुप यानी एक परिवार। નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો તે અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામી રહેલું વિશ્વનું સૌથી ઊંચું અને વિરાટ જગત જનની મા ઉમિયાના મંદિરના બેઝમેન્ટની નિર્માણ સાઇટ છે। આ સાઇટ પરથી વિશ્વનો સૌથી મોટો રિલિજિયસ કોન્ક્રીટ રાફ્ટ નિર્માણ કરવાનો વિશ્વ વિક્રમ સ્થાપિત થયો હતો। દેશની નામાંકિત પીએસપી પ્રોજેક્ટ લિમિટેડે અદાણી અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે માત્ર 54 કલાકમાં 24,000 ક્યુબિક મીટરનો કોન્ક્રીટ રાફ્ટ નિર્માણ કરીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો। પીએસપી પ્રોજેક્ટ લિમિટેડના ડાયરેક્ટર સાગર પટેલે બિલ્ટ ઇન્ડિયા સાથેની કરેલી વાતચીતને સાંભળીએ। નમસ્તે ફ્રેન્ડ્સ, બિલ્ટ ઇન્ડિયા મેગેઝિનમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રહલાદ પ્રજાપતિ। આજે અમે જે સ્થળ ઉપર ઊભા છીએ એ જગત જનની મા ઉમિયાનું મંદિર નિર્માણ પામી રહ્યું છે। પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ કંપની એ કન્સ્ટ્રક્શનમાં અને ટાઈમ ફ્રેમમાં એ નિર્માણ કરવામાં ભારત દેશમાં સર્વોપરી છે। ત્યારે આજે આ વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે, ત્યારે આજે અમારી સાથે પીએસપી પ્રોજેક્ટ લિમિટેડના ડાયરેક્ટર શ્રી સાગરભાઈ પટેલ છે। આજે આપણે એમની સાથે જાણીએ કે સાગરભાઈ, આટલું વિરાટ નિર્માણ કાર્ય જે બેઝમેન્ટનું છે, જે વિશ્વ રેકોર્ડ એવો છે કે ધાર્મિક જે કોન્ક્રીટ રાફ્ટમાં આપણે વિશ્વ કીર્તિમાન સ્થાપિત કર્યો છે, તો એના હિસ્ટ્રી અંગે આપ અમારા દર્શકોને જણાવો। સો બેઝિકલી આ વર્લ્ડના મોટો રાફ્ટ છે રિલિજિયસ સેક્ટરમાં। સો આ ટેમ્પલમાં દુનિયામાં કોઈ બી રાફ્ટ આનાથી મોટો થયેલો નથી, અને આ બેઝિકલી આપણે 24,000 M3નો રાફ્ટ છે। ઓકે, જેની અંદર આપણે 4,400 ટન સ્ટીલ ગયેલું છે। સો આટલો મોટો માસિવ લેવલનું રાફ્ટ કાસ્ટ કરો કોઈ ઇઝી વસ્તુ નથી। સો આપણે આમાં 1.5 મહિનાનું પ્લાનિંગ થયું છે। લોજિસ્ટિકમાં એટલી આપણે વસ્તુ માઇક્રોમાં ગયેલા છે કે હરેક વસ્તુ ક્યાં આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ, ક્યાં આપણે ટાઈમ બચાવી શકીએ અને એમાં ક્યાં આપણે ફેલ થઈ શકીએ, તો એનો બી મિટિગેશન પ્લાન રાખેલો હતો। ત્યારે જ આપણે આટલા ડ્યુરેશનમાં, જે આપણો ટાર્ગેટ હતો 72 અવર્સમાં આપણે 24,000 M3 કરવાનું, જે આપણે 52 અવર્સમાં કમ્પ્લીટ કરવાનું। જેમાં આપણી કંપની વખણાય છે સ્પીડ અને ક્વોલિટીમાં, તો આપણે બી આમાં બી પૂરો ટ્રાય કર્યો છે કે કેટલું જલ્દી આપણે પતાવી શકીએ। સો આખા પ્રોસેસમાં આપણે 26 પ્લાન્ટ જોડે એસોસિએટ થયેલા છે। હરેક પ્લાન્ટ આપણે 22 આપણે પમ્પ્સ છે, જેમાં 3 બૂમ પંપ લાગેલા છે અને હરેક પ્લાન્ટના 10 TM છે। ઓકે, સો આવી રીતે આપણે 52 અવર્સમાં અચીવ કર્યું છે। સો આ અચીવમેન્ટમાં એવું નથી, એઝ અ ટીમ હતું કે પીએસપી ટીમ હતી, આપણું વર્કફોર્સ હતો, બધા મળીને એક ટીમ બનીને આપણે આ અચીવ કર્યું છે। ઓકે, કેવી રીતે હિસ્ટ્રી આપણે સર્જાઈ રહી છે? સો આવી વસ્તુ એવી છે નહીં કે આ આઇકોનિક ટાઈપ પ્રોજેક્ટ છે। તમને બી ખબર હશે કે આ કાલ ઉઠીને એવું નથી થવાનું કે આટલા મોટા સ્કેલના ટેમ્પલ બનવાના છે કે દર વર્ષે આવા પ્રોજેક્ટ્સ આવવાના છે। આ એક એવું યુનિક મંદિર છે જે વન્સ ઇન અ લાઈફ ટાઈમ આવવાનું છે। તો આ વિશ્વનું સૌથી ધાર્મિક કોન્ક્રીટ રાફ્ટ છે, જેનો વિશ્વ વિક્રમ થઈ ચૂક્યો છે, તો એના પ્લાનિંગમાં તમે કેટલા સમયથી પ્લાનિંગ કરતા હતા? અને ટફ પ્લાનિંગ છે, એટલે એ પ્લાનિંગ વિશે અમારા દર્શકોને જણાવો। સો બેઝિકલી આપણે 1.5 મહિનાથી આનું પ્લાનિંગ કરી રહ્યા છીએ। એમાં આપણે હરેક વસ્તુ ધ્યાન રાખી છે કે આપણે કેટલા ગેટ્સ રાખવાના છે, કેટલા એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ રાખવાના છે, કેટલા ક્વોલિટીના ક્યુબ્સ રાખવાના છે, ક્યુબ કાસ્ટિંગના ક્યુબ બી અમે પ્લાન કર્યો તો કેટલા રાખવા પડશે, કેટલી ગાડીઓ પર હરેક ગેટથી આવશે, તો એટલે અનનેસેસરી ટ્રાફિક ના થાય। આખું ક્વોલિટીમાં વાત કરીએ તો આખો રાફ્ટ આપણે 28થી 29 ડિગ્રીમાં અચીવ કર્યો છે, જે આપણો ટાર્ગેટ હતો કે અચીવ કરવાનો। સો એ બહુ મોટી વાત છે કે આટલા લેવલના પ્રોજેક્ટમાં, જેમાં ગરમી આપણે દિવસે
29 ડિગ્રી બી થતું હતું. 29થી લઈને રાતે 29 ટેમ્પરેચર આવતું હતું રાતે સરાઉન્ડિંગનું, અને દિવસ જ્યારે ગરમી જ્યારે વધારે હતી ત્યારે આપણે 39 ડિગ્રી પહોંચી જતા હતા. તો બી આપણે ગરમીમાં બી આપણે 29 ડિગ્રી અચીવ કરી શકતા હતા. પ્લાનિંગમાં આપણે કે કેટલા ટીએમ વપરાયા છે, કેટલા મજૂરો કામ કરી રહ્યા છે, કેટલા સમયમાં કર્યું, અને આનું તમે 1.5 મહિનાથી પ્લાનિંગ કરી રહ્યા હતા, તો તમને અંદર ઘણી બધી ચેલેન્જિંગ પડકારો આવ્યા છે. કારણ કે કોઈ બી કોન્ક્રીટ રાફ્ટ જ્યારે પણ ભરવો હોય ત્યારે ઘણીવાર તમને એવું પણ થયું હશે કે ભાઈ આના અલગ અલગ પાર્ટમાં આપણે ભરીએ, પરંતુ એવું કોન્ક્રીટમાં એવું કહેવાય છે કે ભાઈ એકે સાથે થાય તો એની કન્સ્ટ્રક્શન ક્વોલિટી મેન્ટેન થાય છે. તો એના વિશે શું કહેવું છે? એક્ઝેક્ટલી સાચી વાત કરી. જેટલું આપણે કન્સ્ટ્રક્શન જોઈન્ટ ઓછા રાખીએ એટલું આપણા ક્વોલિટી સ્ટાન્ડર્ડ પ્રમાણે સારું કહેવાય. અને બીજો ક્વેશ્ચન જે તમે પૂછ્યો કે આપણે કેવી રીતે ક્વોલિટી એશ્યોરન્સ રાખ્યો, તો એક તો મેં જેમ કે તમને કીધું કે આપણે આરએમસી પ્લાન્ટ જોડે ડીલ કરી હતી કે ભાઈ આપણે 100% ક્વોલિટીમાં જ આપણે કામ કરવું છે. જે 28-29 ડિગ્રી આપણે અચીવ કરવાનું જ છે, અને એ અચીવ કર્યું બધાએ. હવે અપાર્ટ ફ્રોમ દેટ લોજિસ્ટિક મટીરિયલ લોજિસ્ટિક બી એક બહુ મોટો પોઈન્ટ હતો કે આટલા મટીરિયલ આપણે ઇન્ફ્લો બી કરવાના. કેમ કે કોઈ બી આરએમસીના 1000 એમક્યુબ તમે આપ્યું હોય તો એવું ઇઝી નથી કે 2 દિવસમાં એ લોકોને મેનેજ કરવાનું. તો બરફ આપણે મેનેજ કર્યો કે બધાને એડિક્વેટ બરફ મળે, જીજીબીએસ મળે, સિમેન્ટ મળે, એગ્રીગેટ્સ મળે. તો આખું એક હોલિસ્ટિક સિસ્ટમ ઇકોસિસ્ટમ આપણે ટ્રેક કરી હતી, ને એસીસી અંબુજા સિમેન્ટ બી આપણે બહુ હેલ્પફુલ થયું હતું કે આ ટ્રેકિંગ કરવા માટે એમને પાર્ટ હતા એક. બરાબર. હવે કોઈ બી જ્યારે પણ નિર્માણ કાર્ય થતું હોય છે ત્યારે નિર્માણ કાર્યમાં એને રેન્ફોર્સમેન્ટનું બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો આ રેન્ફોર્સમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ. આ રેન્ફોર્સમેન્ટને સમય કેટલો લાગ્યો હતો, અને એની કઈ તમે પદ્ધતિથી રેન્ફોર્સમેન્ટનું જે બાઇન્ડિંગ કર્યું એ થોડું જણાવો. સો બેઝિકલી આ એપોક્સી કોટેડ રિન્ફોર્સમેન્ટ છે. તમને ખબર હશે આ રિલિજિયસ પ્લેસ છે તો આની આયુ વધારે હોય. આપણે કન્સ્ટ્રક્શનમાં એજ હોય બેઝિકલી કે તમારે 50 વર્ષની ડિઝાઇન છે કે 100 વર્ષની છે કે અપાર્ટ ફ્રોમ વધારે 100 વર્ષથી વધારની છે, તો તમે બેઝિકલી એપોક્સી કોટેડ કરો તો તમારો રસ્ટ ફેક્ટર બહુ ઓછો થઈ જાય, જેનાથી તમારી ડ્યુરેબિલિટી ઓફ કોન્ક્રીટ અને લાઈફ બહુ વધી જાય. સો એ એક સ્પેશિયલ પાર્ટ છે આ પ્રોજેક્ટનો કે તમે ચારે બાજુ જોતા હશો તો ગ્રીન કલરનું રિન્ફોર્સમેન્ટ છે. જે ભાઈ આપણે બીજી સાઈડ પર જઈએ તો બેઝિકલી બ્રાઉનિશ શેડનું આપણે રિન્ફોર્સમેન્ટ જોવા મળતું હોય છે. તો એ બહુ સ્પેશિયલ પાર્ટ છે આનો. અને બાઇન્ડિંગ આપણે રેગ્યુલર વેમાં જ કર્યું છે, કન્વેન્શનલ, એમાં કોઈ આપણે કર્યું. ઓકે. હવે જ્યારે આ રાફ્ટ ભરાય છે તો આની ડેપ્થ જે એમાં આપણે ડિફરન્ટ હાઇટ્સ હતી. 2.2 બી છે, 2.5 બી છે, અને 1.8 બી છે. બટ મેક્સિમમ આપણે 2.5નો થિકનેસ વધારે છે, અને આખું ડ્યુરેશન બધે રાફ્ટમાં આપણી M45 છે. ઓકે. ગ્રેડ ઓફ કોન્ક્રીટ. ઓકે. ટોટલ આ મંદિરના જે બેઝમેન્ટમાં જે નિર્માણ થયું છે એમાં કુલ પિલર કેટલા હશે? સો પિલર્સ એમાં મલ્ટિપલ હોય, કેમ કે આ બેઝિકલી એક સ્ટીલ સ્ટ્રક્ચર થવાનું છે. ઉપર જઈને કન્વેન્શન આ 2 બેઝમેન્ટ પછી સ્ટીલ સ્ટ્રક્ચર થવાનું છે, એટલે એની એક અલગ ડિઝાઇન થવાની છે. એટલે નંબર ઓફ પિલર્સ નીચેથી આપણે વધારે હશે, બટ ઉપર જઈને રિડ્યુસ થઈ જશે. ઓકે. 24,089 ક્યુબિક મીટરનો આપણે કોન્ક્રીટ રાફ્ટ ભરવો, તો કન્સ્ટ્રક્શન ક્વોલિટી વિશે તમે કેવી રીતે આખું પ્લાનિંગ કર્યું હતું? સો એમાં જેમ આપણે ટેમ્પરેચર કંટ્રોલ કોન્ક્રીટ છે, એ સ્પેશિયલ ટાઈપનું કોન્ક્રીટ હોય જેમાં તમારે ઓન સાઇટ 28 to 29 ડિગ્રી સેલ્સિયસ મેન્ટેન કરવાનું હોય. સો આપણે બેઝિકલી કરીએ શું કે પાણી જે વપરાતું હોય કોન્ક્રીટમાં એમાં આઈસ નાખતા હોય, જેનાથી તમારે મિનિમમ 1 to 1.2 ડિગ્રી પાણી થાય તો જ તમને 28 થી 29 ટેમ્પરેચર ઓન સાઇટ મળી શકે. તમે અચીવ ના કરી શકો તો એ પોસિબલ નથી. સો એ જ સૌથી મોટો ક્વોલિટીનો ફેક્ટર હતો જે ધ્યાનમાં રાખવાનું હતું, કેમ કે તમે 2 ડિગ્રી બી પાણી ઠંડુ ના હોય તો તમે બટ ઓબ્વિયસ કરી ના શકો કોન્ક્રીટ. સો મેનેજમેન્ટ ઓફ આઈસ બહુ મોટો હતો પોઈન્ટ, બટ આપણે સારી રીતે એઝ અ હોલ ટીમ આપણે ટ્રેક કર્યો કે બધા મેન્યુફેક્ચર એમનું પ્રોડક્શન બરાબર થાય, ટ્રાન્સપોર્ટેશન બરાબર થાય, ઓન ટાઈમ ડિલિવરી બી થાય, કેમ કે બધાને એટલી કેપેસિટી બી ના હોય સ્ટોરેજની. સો જસ્ટ ઇન ટાઈમ બી આપણે કરવું પડ્યું છે આ પ્રોજેક્ટમાં. ઓકે, બરાબર. આપ તો સિવિલ એન્જિનિયર છો અને ભારત દેશની જે શ્રેષ્ઠ કન્સ્ટ્રક્શન કંપનીના ડાયરેક્ટર છો, તો જે આવનારી જે સિવિલ એન્જિનિયરિંગ પેઢીના અનુસંધાને આપ શું મેસેજ આપવા માગો છો? સો સિવિલ લાઇન બહુ સારી ફિલ્ડ છે અને બહુ મહેનતવાળી ફિલ્ડ છે. હું કહીશ એવું ઇઝી નથી સિવિલ એન્જિનિયર બનવું, બટ જેમ
ભારત વિકાસ થઈ રહ્યો છે તો સિવિલમાં આપણો સ્કોપ ઘણો છે અને ટેકનોલોજી બી હવે ઘણું આગળ વધી રહી છે. સો આવનારા વર્ષોમાં ઘણો ચેન્જ આવશે કન્સ્ટ્રક્શનમાં બી, જેમાંથી આપણે બી ઘણું આપણે એડોપ્ટ કરી રહ્યા છે, કેવી રીતે આપણે સ્પીડ અને ક્વોલિટી એનહેન્સ કરી શકીએ. અને સિવિલ એવી વસ્તુ છે કે તમે ઓન સાઇટ જ તમને વધારે પ્રેક્ટિકલ અનુભવ મળે, બુકિશ કરતા બુકમાં જે ભણ્યા હોય ઓન સાઇટ ડિફરન્ટ જ વેમાં થતું હોય. સો એ રિયલ ફેક્ટ છે. તો મિત્રો, આ હતા પીએસપી પ્રોજેક્ટ લિમિટેડના ડાયરેક્ટર અને પીએસપી પ્રોજેક્ટ લિમિટેડના સીએમડી પીએસ પટેલ સાહેબના નેજા હેઠળ આજે વિશ્વભરમાં એ સૌથી ધાર્મિક જે કોન્ક્રીટ ડ્રાફ્ટનું એક ઇતિહાસ સર્જાયો છે. તો જ્યારે પણ આ મંદિર નિર્માણ પામશે, એ જગતજનની મા ઉમિયાનું જે મંદિર 507 ફૂટની ઊંચાઈ ધરાવતું, ત્યારે આવનારી પેઢીઓ એ વિશ્વ ઉમિયા ધામ અને સાથે સાથે પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ કંપનીને યાદ કરશે. તો આવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો. જય હિન્દ, જય ભારત.